વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 45મા શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ. આ શ્લોકના સામાન્ય અર્થને આપણે સમજી ચૂક્યા. ઉચ્ચારણ, સંધિ વિગ્રહ, વાક્ય રચના અને વાક્યાર્થ. તો આ શ્રવણ દ્વારા આપણે એ જાણ્યું કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણમાં કહ્યું કે વેદોક્ત કર્મને સકામ ભાવથી કરવામાં આવે તો એ સંસારનું ફળ પ્રદાન કરે છે. એ વાત ભગવાને વેદા ત્રૈગુણ્ય વિષયા એ ચરણથી કહી. વેદા ત્રૈગુણ્ય વિષયા, વેદનો વિષય ત્રૈગુણ્ય છે, એટલે કે સંસાર છે. પરમાત્મા એનો સકામ કર્મ. વેદોક્ત કર્મ જો સકામ ભાવથી કરવામાં આવે તો એ સંસારનું ફળ પ્રદાન કરે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંસારી બનાવવા નથી માંગતા. ભગવાન ચાહે છે કે અર્જુન નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ક્યારે એવું ન કહે કે તું સકામ ભાવથી કર્મ કર, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સકામ કર્મનું ફળ સંસાર છે, પરમાત્મા નહીં.
અને મનુષ્ય જન્મમાં મહાનતમ જો લાભ હોય તો એ આ પરમાત્માનો, આત્માનો, બ્રહ્મનો, સ્વનો લાભ છે. સંસારનો લાભ તો જીવ બધા જ જન્મોમાં પ્રાપ્ત કરી શકે છે. સંસારનો લાભ તો બધા જીવોને મળે છે કે નહીં? બોલો, બધા જીવોને મળે છે. તો આ દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પણ જો સંસારનો જ લાભ લેવો હોય તો એ તો એવી વાત થઈ કહેવાય. થોડા દિવસ પહેલા કહ્યું હતું કે કડાઈ સોનાની, તવેથો સોનાનો, ચંદનના લાકડા અને એની અંદર ડુંગળીનું શાક, અને જેવું કહેવાય ને. તો આવો આ દુર્લભ મનુષ્ય શરીર ને પ્રાપ્ત કરીને જેમાં બ્રહ્મનો લાભ મેળવી શકાય એવી યોગ્યતા હોય અને જેવો સંસારના લાભમાં જ જો પડ્યો પાથર્યો રહે તો એના જેવો બીજો કોઈ મૂર્ખ કહેવાય નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સાવધાન કરીને કહ્યું કે સકામ કર્મનું ફળ સંસાર છે. એટલે એ અર્જુન, તું નિસ્ત્રી ગુણ્ય થા. ભગવાને કહ્યું તું નિસ્ત્રી ગુણ્ય થા, એટલે સંસારને ધ્યાનમાં રાખીને કર્મ કરવાવાળો નહીં, પણ નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિની ઈચ્છાથી નિષ્કામ કર્મ કરવા વાળો તું થા. એટલે કે તો આ જે યુદ્ધ કર છો ને એ યુદ્ધ નિષ્કામ ભાવથી તું કર, ફળની ઈચ્છાથી નહીં. એટલે ભગવાને કહ્યું સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નેવમ પાપમ અવાપ્સ્યસી. ભગવાન આ જે વિચારધારા પહેલા કહી ચૂક્યા, નિષ્કામ કર્મનું સ્વરૂપ બતાવી ચૂક્યા. સુખ દુઃખ, લાભ નુકસાન, જય પરાજય, આને દ્રષ્ટિને ધ્યાનમાં રાખ્યા વગર તું યુદ્ધ કર. અને આ પ્રકારે તું યુદ્ધ કરીશ તો નૈવમ પાપમ અવાપ્સ્યસી, તો તને પાપ નહીં લાગે, એટલે કે દોષ નહીં લાગે. અને પાપ નહીં લાગે એટલે કે સંસારમાં તારા જન્મ મરણાદિ નહીં થાય, પણ તું મોક્ષનો ભાગીદાર થઈ જઈશ. કઈ રીતે કર્મ કરવાથી? નિષ્કામ ભાવથી કર્મ કરવાથી. એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહી કે નિસ્ત્રેય ગુણ્યો ભવ. અર્જુન, તું નિસ્ત્રેય ગુણ્ય એટલે ત્રૈગુણ્ય વિષયક સંસારને ધ્યાનમાં રાખ્યા વગર પરમાત્માને જ ધ્યાનમાં રાખીને નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળો તું થા. એના માટે નિર્દ્વંદ્વ, એના માટે નિત્ય સત્વસ્થ, એના માટે નિર્યોગક્ષન, એના માટે આત્મવાન. એ આપણે સામાન્ય રૂપથી શ્લોક સમજી ચૂક્યા. હવે આપણે ભાષ્યમાં પ્રવેશ કરીએ. ભગવાન ભાષ્યકાર આ શ્લોકનો શું અભિપ્રેત અર્થ બતાવે છે એ જોઈએ. તો સૌપ્રથમ પૂર્વાર્ધનું પ્રથમ ચરણ જોઈ લઈએ, કારણ કે એ વાત જુદી છે. એટલે શું કહે છે? જો ત્રૈગુણ્ય વિષયા, આ મૂળ શ્લોકનું પદ છે. ભાષ્યકાર ત્રૈગુણ્ય વિષયા એ જે શ્લોકસ્થ પદ છે એનું ભાષ્ય કરે છે. ત્રૈગુણ્યમ સંસારો વિષય પ્રકાશયિતવ્યો યેષામ તે
અહીંયા સુધી જે છે ત્રૈગુણ્ય વિષયા એ પદનો અર્થ કર્યો. હવે ત્રૈગુણ્ય વિષયા આ વિશેષણ કોના માટે વાપરે છે ભગવાન? તો આગળ કહ્યું વેદા, વેદોને માટે. કોના માટે? વેદોને માટે. એટલે અર્થ થયો ત્રૈગુણ્યમ સંસારો વિષય પ્રકાશિતવ્યો યેષામ તે વેદા ત્રૈગુણ્ય વિષયા. વેદોનો વિષય ત્રૈગુણ્ય છે. વેદોનો વિષય ત્રૈગુણ્ય. વેદ શબ્દથી અહીંયા લેવાનો કર્મકાંડ ભાગ કેવલ, સમગ્ર વેદ નહીં પણ કર્મકાંડ પરક જે વેદ ભાગ છે એની વાત ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કરે છે. તો ત્રૈગુણ્ય એ વેદનો વિષય છે એવું કહે છે. વિષય એટલે સબ્જેક્ટ, પ્રતિપાદ્ય. ત્રૈગુણ્ય એટલે શું? તો જો ત્રૈગુણ્યમ સંસાર, ત્રૈગુણ્યમ શબ્દનો અર્થ કર્યો સંસાર. ત્રૈગુણ્ય શબ્દનો અર્થ સંસાર કેવી રીતે કર્યો એવો કોઈ પ્રશ્ન ઊભો કરે તો ત્રૈગુણ્ય શબ્દનો અર્થ સમજો. ત્રૈગુણ્ય એટલે ત્રિગુણથી ઉત્પદ્યમાન જે હોય એને કહેવામાં આવે ત્રૈગુણ્ય. તો ત્રિગુણ એટલે 3 ગુણ. કયા કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો પંચદશી વગેરે અધ્યયન કરવાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ સંસાર છે એ ત્રિગુણથી બનેલો છે. શેનાથી? ત્રિગુણથી બનેલો છે. ત્રિગુણથી બનેલા પદાર્થના માટે સંજ્ઞા થઈ ત્રૈગુણ્ય. ચાલો આકાશ, પાતાળ, ગ્રહ, તારા, ગેલેક્સી વગેરે આપણે જોઈ ન શકીએ. એ શેના બનેલા છે? કારણ કે આપણે નરી આંખે દેખાતા નથી. દેખાય છે તો એ બહુ સૂક્ષ્મ અર્થમાં, એટલે એનાથી આપણે એનું સાર્વત્રિક રૂપ નક્કી કરી શકીએ નહીં. પણ આપણા શાસ્ત્રો એવું કહે છે કે સમગ્ર બ્રહ્માંડ જેનું બનેલું છે એ જાણવું હોય તો આપણા શરીરની અંદર રિસર્ચ કરો. જેની અંદર? આપણું આ શરીર. જેના માટે પિંડ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં કર્યો અને સંસાર માટે બ્રહ્માંડ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તો શાસ્ત્રો અને શાસ્ત્રકાર મહાપુરુષો એવું કહે છે કે આપણા પિંડની, આપણું આ પિંડ જે છે એ બ્રહ્માંડનું પ્રતીક છે. શું છે? પ્રતીક છે. જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. જેમ બહુ મોટો ઘઉંનો ઢગલો હોય તો એની ક્વોલિટી જોઈ હોય તો હાથમાં આપણે જે એનો વેપારી છે એ વાનગી આપે. શું આપે? વાનગી. એમ કે જોઈ લો, હાથમાં જોઈ લઈએ, એક મુઠ્ઠી ઘઉં તપાસી લઈએ તો આખા ઢગલાને તપાસવાની જરૂર પડે નહીં. એમ કે આખો ઢગલો આવો જ છે. એમ આ પિંડ, આપણું આ શરીર એ બ્રહ્માંડની વાનગી છે. બ્રહ્માંડમાં આપણા શરીરની અંદર જે છે એ છે ને શરીરની અંદર છે એ બ્રહ્માંડમાં છે. ક્યારેય વિચાર કર્યો આપણું શરીર જે છે એ ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેને આધીન છે?
એ પ્રમાણે ચાલે છે. જેમ બાહ્ય જગતની અંદર ઋતુ પરિવર્તન થાય છે ને એમ આપણા શરીરમાં પણ ઋતુ પરિવર્તન થાય છે. શિયાળો ચાલતો હોય તો આપણું શરીર જે છે એ પણ શિયાળાને અનુરૂપ થઈ જાય છે. શિયાળો ચાલતો હોય છે. ઉનાળો ચાલતો હોય તો આપણા શરીરની અંદર પણ એ જ પ્રક્રિયા પ્રમાણે શરીર તદ અનુરૂપ થઈ જાય છે. ચોમાસામાં આપણું શરીર જે છે એ સમય થતાં ચોમાસાને અનુરૂપ થઈ જાય છે. એટલું જ નહીં, સવાર, બપોર અને સાંજ એ જે પ્રતિદિનના જે 3 પોરા છે એ પ્રમાણે આપણું શરીર તદ અનુરૂપ થઈ જાય છે. સવાર, બપોર અને સાંજે આપણે ખાતા હોઈએ તો શરીરમાં તરત એ ખબર પડી જાય શરીરને, એટલે તમને સંકેત કરે છે. આ ઘડિયાળ છે એ કંઈ સમયની ઉપર એનો કબજો છે કે સમય એના કારણે ચાલે છે એવું નહીં. ઘડિયાળ છે એ તો સમયનો પરિચય કરાવે છે, સમયનું નિર્ધારણ નથી કરી શકતી. નહીં તો આપણે 12 વાગી ગયા હોય ને 11 વાગ્યા વગાડવા હોય તો આપણે કાંટો ફેરવી નાખીએ, 11 મૂકી દઈએ તો 11 વાગી જશે. એ ઘડિયાળમાં 11 વાગી જાય, પણ દુનિયાની ઘડિયાળોમાં ફેરવી શકાશે નહીં. એ તો સૂર્યની ગતિ જે પ્રમાણે છે એ જ પ્રમાણે ચાલે છે. ઘડિયાળ તો કેવલ પરિચય કરાવે છે. એવી રીતે આપણું આ શરીર છે એ પિંડ છે, બ્રહ્માંડનું પ્રતીક છે. તો આપણા શરીરની અંદર જોઈ લો, પંચદશીકાર કહે છે કે આપણું આ શરીર ત્રિગુણથી બનેલું છે. એટલે આપણું શરીર છે એ સંસાર છે. શું છે? સંસાર છે. સંસાર એને કહેવામાં આવે જે કર્મથી પ્રાપ્ત થાય એને સંસાર કહેવામાં આવે. તો આપણું આ શરીર શેનાથી પ્રાપ્ત થયું છે? કર્મનું ફળ છે. આપણું આ સ્થૂળ શરીર છે એ અપંચીકૃત પંચમહાભૂતના તમોગુણથી બનેલું છે. શેનાથી? પંચીકૃત પંચમહાભૂતના તમોગુણથી બનેલું છે આપણું શરીર. એટલે આપણું શરીર જળ છે. સ્થૂળ શરીર પંચીકૃત પંચમહાભૂતના તમોગુણથી બનેલું છે. જ્યારે સૂક્ષ્મ શરીર જે છે એ તો સૂક્ષ્મ શરીરમાં જે 5 પ્રાણ છે ને એ અપંચીકૃત પંચમહાભૂતના રજોગુણથી બનેલું છે. જ્ઞાનેન્દ્રિયો જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના સત્વગુણથી નિર્માણ થયું છે. જ્ઞાનેન્દ્રિયોનું એક ભૂતથી એકનું નિર્માણ. અંતકરણ જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના સત્વગુણના સમેકિત અંશથી બનેલું છે. અંતકરણ. કર્મેન્દ્રિયો રજોગુણથી, પ્રાણ રજોગુણથી, સ્થૂળ શરીર પંચીકૃત પંચમહાભૂતના તમોગુણથી બનેલું છે. તો ત્રિગુણાત્મક થયું કે નહીં? બોલ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો તો વ્યાપાર છે, એનાથી વિશેષ બીજું આમાં કંઈ છે નહીં. તો આ શરીર છે એ કર્મનું ફળ છે. શરીર થયું કર્મનું ફળ. એટલે કર્મ પ્રમાણે ચાલે છે. જીવ સુખ દુઃખાદી ભોગવે છે. તો હવે આ જે શરીર છે એ મળે છે શેનાથી?
તો શરીરના ત્રણ પ્રકાર કયા? દેવ, મનુષ્ય અને તિર્યક. વેદ દ્વારા પ્રકાશિત જે યાગાદિ કર્મ છે, વેદમાં જે વિહિત કર્મ છે, એ વિહિત કર્મ જો મનુષ્ય કરે તો એ વિહિત કર્મનું ફળ છે દેવ શરીર. વિહિત કર્મ, વેદોક્ત વિહિત કર્મનું અનુષ્ઠાન કરે તો જીવ દેવ શરીરને પ્રાપ્ત કરે છે. તો પ્રાપ્ત તો શું કર્યું? શરીર. નિષિદ્ધ કર્મ જે છે એનું ફળ છે તિર્યક શરીર. તો તિર્યક શરીર નિષિદ્ધ, વેદોક્ત કર્મની અવગણના કરી અને સ્વાભાવિક કર્મ કર્યા તો નિષિદ્ધ તિર્યક શરીર, અને વિહિત કર્મ કર્યા તો દેવ શરીર. મિશ્ર કર્મનું ફળ મનુષ્ય શરીર. તો વેદોક્ત કર્મ કયું ફળ આપે છે? સંસારનું ફળ પ્રદાન કરે છે. નક્કી થયો કે ન થયો? બોલો. વેદોક્ત કર્મનું ફળ છે દેવ, મનુષ્ય અને તિર્યક શરીર. તિર્યક શરીર નિષિદ્ધનું સમજી લો. મનુષ્ય શરીર મિશ્ર કર્મનું. હવે દેવ શરીર જે દ્વારા પ્રાપ્ત થાય એ કર્મનું પ્રકાશન કોણ કરે છે? કોણ કરે છે? વેદ કરે છે. એટલે ત્રૈગુણ્ય વિષયા શબ્દનો અર્થ છે વેદા સંસાર પ્રકાશકાહ. વેદો સંસારનું પ્રકાશન કરે છે, સંસારનું ફળ પ્રદાન કરે છે, સંસારને વધારે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વેદા ત્રૈગુણ્ય વિષય, એટલે ત્રૈગુણ્યનો અર્થ સંસાર એ ભગવાન ભાષ્યકારે કર્યો તો બરાબર કર્યો કહેવાય કે નહીં? બોલો. ત્રૈગુણનો સમાહાર છે આપણો આ શરીર સંસાર. ભાષ્ય ટીકાકાર લખે છે કે ત્રયાણામ સત્વાદીનામ ગુણાનામ પુણ્યપાપ વ્યામિશ્ર કર્મ તત્ફલ સંબંધ લક્ષણ સમાહાર ત્રૈગુણ્યમ ઇતિ અંગીકૃત્ય વ્યાચષ્ટે સંસાર ઇતિ. ત્રૈગુણ્યનો અર્થ થયો સંસાર, એ આપણે સમજી ચૂક્યા. સંસાર એ જ જેનો વિષય છે. વિષય કેવી રીતે વિષય? પ્રકાશિતવ્ય, પ્રકાશ કરવા યોગ્ય છે. સંસાર જે છે એ કર્મથી પ્રકાશિતવ્ય છે, વેદથી પ્રકાશિતવ્ય છે. સંસાર વિષય પ્રકાશિતવ્ય યેષામ વેદાનામ. જે વેદ દ્વારા સંસાર છે એનો જ પ્રકાશ થાય છે. એટલે કે સંસાર પ્રકાશકાહ વેદા. વેદો સંસારનું પ્રકાશન કરે છે. એટલે જ તો ચાલે છે, કર્મ પ્રમાણે જ સંસાર ચાલે છે. વેદ કર્મ કરવા વાળો સુખી થાય, નિષિદ્ધ કર્મ કરવા વાળો દુઃખી થાય છે. એ વ્યવસ્થા વેદની છે. એટલે કહ્યું કે તે વેદા ત્રૈગુણ્ય વિષયા. એટલે કે વેદ છે એ હે અર્જુન ત્રૈગુણ્ય વિષયા છે. ત્રિગુણ એ જ જેનો વિષય છે. એટલે વેદોક્ત કર્મ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ત્રિગુણ્ય વિષયક સંસાર છે. એટલે સ્વર્ગ છે એ ત્રિગુણાત્મક છે, બ્રહ્મલોક છે એ ત્રિગુણાત્મક છે. જે લોક છે, શરીર છે, એ બધા ત્રૈગુણ્ય છે. એટલે જે લોકો લોકાંતરની ફળની કામનાથી જે સાધન કરે છે તો એ જે તે લોકને પ્રાપ્ત કરે. લોક કેવા થયા કહેવાય? સંસાર અંતપાતી છે કે નહીં? લોક બધા સંસાર અંતપાતી જ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો અહીંયા અર્જુનને મોક્ષની વાત કરે છે.
એટલે ભગવાન આગળ કીધું નિસ્ત્રેય ગુણ્યો ભવ. હવે એ પદનું ભાષ્ય જોઈએ આપણે. ત્વમ તું નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન. પદ વાક્ય મળ્યું. ત્વમ તું નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન. નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન એ મૂળ શ્લોકનો ચરણ છે. ત્વમ તું એટલે ભગવાન એવું કહે છે, અર્જુન તું તો. ત્વમ તુંનો અર્થ છે એ થાય તું તો. જ્યારે વેદોક્ત કર્મ છે એ સંસાર ફલ જ પ્રદાન કરવાવાળા છે, એટલે તારે સંસારની કામના રાખવાની નથી, તારે સંસારનો લાભ નથી લેવાનો, તારે તો નિસ્ત્રેય ગુણ્ય થવાનું છે. એટલે ત્વમ તું નિસ્ત્રેય ગુણ્ય ભવ. તું તો નિસ્ત્રેય ગુણ્ય ભવ. તો નિસ્ત્રેય ગુણ્ય શબ્દનો અર્થ શું થાય? નિષ્કામો ભવ ઇત્યર્થ. ભાષ્યકારે નિસ્ત્રેય ગુણ્ય શબ્દનો અર્થ કર્યો નિષ્કામો ભવ ઇત્યર્થ. એટલે નિસ્ત્રેય ગુણ્ય ભવથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા માગે છે કે તું નિષ્કામ ભવ. એટલે કર્મ કરવાના છે પણ સંસારરૂપી ફળની ઈચ્છાથી નહીં, નિષ્કામ ભાવથી. એટલે તું નિષ્કામ થઈ જા. નિષ્કામ શબ્દમાં કામ શબ્દનો અર્થ છે સંસાર. એટલે સંસારના ફળની પ્રાપ્તિની ઈચ્છા વગરનો તું થઈ જા. એટલે કે બ્રહ્મલાભની ભાવનાવાળો તું થા. સંસારથી ભિન્ન બીજો લાભ કયો છે? બ્રહ્મનો લાભ. સંસારમાં બે જ લાભ છે, એક સંસારનો અને એક પરમાત્માનો. એટલે પરમાત્માનો લાભ લેવા માટે સૌ પ્રથમ પ્રારંભ જે છે એ નિષ્કામ કર્મથી થશે. શેનાથી? નિષ્કામ કર્મ. કર્મ છોડવાના નથી, ભાવનામાં ફેર કરવાનો છે. લક્ષ્ય જે છે એ સંસાર નહીં પણ પરમાત્મા કરવાનું છે. અત્યાર સુધી આ જીવ સંસારના લાભ માટે કર્મ કરતો હતો, પણ સંસાર છે એ તો નાશવંત છે, દુઃખનું કારણ છે. એટલે સંસારના માટે મનુષ્ય ગમે એવા કર્મ કરે પણ દુઃખનો ભાગીદાર તો એ થાય જ. એટલે જન્માદિ દુઃખથી છૂટવા માટે એ અર્જુન તો મોક્ષનો ઈચ્છુક થા. નિષ્કામ ભવ એટલે મોક્ષની ઈચ્છાથી તું કર્મ કરવાવાળો થા. એટલે કે નિષ્કામ ભાવથી કર્મ કરવાવાળો તું થા. નિષ્કામ કર્મનું ફળ છે ચિત્ત શુદ્ધિ. ને તો અહીંયા પ્રશ્ન ઊભો થાય કે નિષ્કામ ભાવથી કર્મ કરવા શા માટે? મોક્ષનો સાધન તો જ્ઞાન છે, સંસારનું સાધન કર્મ છે. હવે સંસારની ભાવના નથી રાખવાની તો પછી સંસારનો હેતુ કર્મ શા માટે કરવા? એવો પ્રશ્ન થાય કે નહીં? કર્મ છોડીને એકલું જ્ઞાનનું સાધન ન કરાય? આ દુવિધા સર્વત્ર જોવા મળે છે. ધાર્મિક સંગઠનોમાં સ્વાર્થના કારણે આ દુવિધાને વિકસાવવામાં આવે છે. શાસ્ત્રના રહસ્યને અર્થને જાણ્યા વગર આવા સંગઠનોના આચાર્યો એમ કહે છે કે તમારે કર્મ કરવાની જરૂર નહીં, તમારે તો એકલું જ્ઞાન જ લેવાનું છે. શું કે? કર્મની તો ભગવાન શંકરાચાર્યએ નિંદા કરી છે. અરે મૂર્ખ, ભગવાન શંકરાચાર્યજીના રહસ્યને અભિપ્રાયને સમજ્યા વગર ભગવાન શંકરાચાર્યજીના સિદ્ધાંતને આવા જીવો જે છે એ ભ્રમિત કરી દે છે. કારણ કે આવડતું કાંઈ હોતું
ભાષ્યને સમજ્યા વગર આવા જીવો એમ કે ભગવાન શંકરાચાર્યજી તો કર્મની નિંદા કરી છે, એણે તો સંન્યાસની સ્તુતિ કરી છે. ભગવાન શંકરાચાર્યજી સ્પષ્ટ રૂપથી કહે છે, અને ભગવાન શંકરાચાર્યજીએ યાદ રાખો ઘરની કોઈ વાત નથી કરી, પોતાના તરફથી ક્યાંય નવું જોડ્યું નથી. જે વાત કરી છે એમાં એ કહે છે કે આ શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર છે. શું કહે છે? શાસ્ત્ર કહે છે. અને એ વાતમાં પ્રમાણભૂત શ્રુતિ જોડે છે. ક્યાંય એમણે નવી વાત કરવાનું સાહસ કર્યું નથી. પૂર્ણતઃ શાસ્ત્રનો જે અર્થ છે એ અર્થને પ્રકટ કર્યો છે. હરદ્વારમાં એક મહારાજ મળે, પહેલેથી સંન્યાસ માર્ગમાં નહોતા, આર્ય સમાજી હતા. કેવા? આર્ય સમાજી. આર્ય સમાજી જે છે એ ભગવાન શંકરાચાર્યજીના સિદ્ધાંતને સ્વીકારતો નથી. ચર્ચા કરતા એવું બોલ્યા કે ભગવાન શંકરાચાર્યજીએ તો ચારેય વર્ણને જ્ઞાનના અધિકારી નથી માન્યા. તો ભગવાન શંકરાચાર્યજી એક બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયની અંદર અપશુદ્ર અધિકરણ છે. શું છે? અપશુદ્ર અધિકરણ. તો એમાં પરંપરાથી જે વર્ણને માટે અધ્યયન અને શ્રવણનો જે નિષેધ છે, જે વર્ણને માટે વેદાધ્યયન અને વેદ શ્રવણનો નિષેધ છે એ વાત કરી. અને એ નિષેધક શ્રુતિ વાક્ય પ્રસ્તુત કર્યું છે. પરંપરાથી જે ચાલ્યો હોય છે. ભગવાન શંકરાચાર્યજીએ કોઈના માટે નિષેધ કર્યો નથી. તો સંસારમાં અધિકાર ભેદ ક્યાં નથી? બોલ. ભારતનો દરેક નાગરિક છે એને પ્રધાનમંત્રી થવાનો ઓપ્શન ખુલ્લો છે કે નિષેધ છે? ખુલ્લો છે કે નહીં? પ્રધાનમંત્રી થવું હોય કોઈને તો ચૂંટણીમાં ઊભો રહી શકે કે નહીં? એક પંજાબી સરદાર જે છે એ દરેક વખતે ઊભો રહેતો, 25 વાર ઊભો રહ્યો હશે. ભલે વોટ મળે કે ન મળે, પણ ફાર્મ ભરી અને તમે ઉમેદવાર થઈ શકો. તો બધાય થઈ શકે છે? અધિકાર ખુલ્લો જ છે, બધા થઈ શકે છે? નથી થઈ શકે. એ તો એક જ વ્યક્તિ થઈ શકે. ભારતની 150 કરોડની વસ્તી છે, તો એમાંથી 150 કરોડમાંથી બને તો એક જ બને. તો બીજા બળવો કરે કે નહીં અમારે બનવું છે, તો એ કંઈ એ લેખે ગણા છે? ભાઈ તને ના કોણે પાડી છે? તું એ બનને, એવી યોગ્યતા પ્રાપ્ત કર તો તું એ બનશે. એમ ભગવાન શંકરાચાર્યજીએ જ્યાં જ્યાં એવી કોઈ વાત જે છે એમાં પ્રમાણ કરી અને જે શાસ્ત્રનો સિદ્ધાંત છે એ બતાવ્યો છે. એમાં ભગવાન શંકરાચાર્યજીને કંઈ કે દોષ દેવાની જરૂર. ઘડિયાળ છે, એ ઘડિયાળ એમ કે મારે અત્યારે 1 વગાડવો છે, 12 વાગ્યા અને 1 વગાડવો છે, તો
તો એ ઘડિયાળની હાથની વાત નથી. 12 વાગ્યા હોય તો ઘડિયાળ 12 વગાડવાનું 12 વાગ્યાનો નિર્દેશ કરે તો એમાં ઘડિયાળ થોડી દોષી છે. એ તો કેવલ સંકેત કરે છે. શું કરે છે? સંકેત કરે છે. એવી જ રીતે જે છે એ આ અધિકારની પણ એ જ રીતે વાત છે. મનુષ્ય શરીર જે છે એ મોક્ષ માટે મળેલો છે. શેના માટે? પણ બધાએ અધિકાર તો આપ્યો શાસ્ત્રએ, પણ બધા મોક્ષ બધાને જોતો છે? સંસારમાં મુમુક્ષુ કેટલા જોવા મળશે બોલો? અધિકાર ખુલ્લો જ છે, જ્ઞાન મેળવી શકાય, પણ કોને મેળવવું છે? બધાને સંસાર જ જોતો છે, કોઈને મોક્ષ જોતો. મોક્ષનું સાધન જે છે એ નથી કરવું, બસ ફળ મળે છે કે નહીં. મહારાજ કૃપા કરે અને અમારો આ લાભ થઈ જાય, આ મળી જાય, આ વસ્તુ અમને સિદ્ધ થઈ જાય, એ જ ભાવના બધાની હોય છે. તો અધિકાર આપી દો તો શું લઈ લીધું? એટલે કર્મ જે છે એ વેદોક્ત જ કરવાના છે, બસ લક્ષ્ય બદલવાનું છે. એટલે ભગવાન કીધું કે તું નિસ્ત્રેય ગુણ્ય થા. એટલે ત્રૈગુણ્ય એટલે કે આ જે શરીર, તો આ શરીર ઉપલક્ષિત જે લોકાંતર ગમનનો લાભ જે છે એ જેમાં નથી, એ લાભ નીકળી જાય છે. એ જ શબ્દનો, એ જ અર્થનો માટે કામ શબ્દનો પ્રયોગ કર્યો. અને નિષ્કામ એટલે નિર્ગત કામ. કામ એટલે ઈચ્છા, સંસાર વિશેની ઈચ્છા, અને કામના કહેવામાં આવે. એ જેની નીકળી ગઈ છે અને જેની નિષ્ઠા પરમાત્મા વિષયની થઈ ગઈ છે, બ્રહ્મનો લાભ લેવા માટે હું કર્મ કરું છું, તો એવા કર્મનું ફળ છે ચિત્તની શુદ્ધિ. શેની? ચિત્તની શુદ્ધિ. તો એ ચિત્ત શુદ્ધિ દ્વારા જીવ આગળ સંન્યાસનો ભાગીદાર થઈ અને નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. એટલે નિસ્ત્રેય ગુણ્ય શબ્દનો અર્થ નિષ્કામ એવો અર્થ કર્યો. નિષ્કામ ભવ. હવે નિષ્કામ થવું છે, પણ નિષ્કામ ક્યારે થયા કહેવાય? કેવો વ્યક્તિ નિષ્કામ કહેવાય? એ માટે આગળ ભગવાન એક વિશેષણ વાપરે છે. સાચા અર્થમાં નિષ્કામ ક્યારે થયા કહેવાય? જો નિષ્કામ થવા માટે નો હેતુ બતાવે છે. નિર્દ્વંદ્વ ભવ. ભવ શબ્દ ત્યાંય લગાડવાનો. નિસ્ત્રેય ગુણ્યની સાથે ભવ શબ્દ લાગેલો છે ને, એમ બધાની સાથે ભવ શબ્દ લગાડવાનો છે. નિર્દ્વંદ્વ ભવ, નિત્ય સત્વસ્થો ભવ, નિર્યોગ ક્ષેમ ભવ અને આત્મવાન ભવ. નિષ્કામ થવાનો સાધન નિર્દ્વંદ્વ થવું. નિર્દ્વંદ્વ વ્યક્તિ જે છે ને એ જ નિષ્કામી થઈ શકે છે. તો દ્વંદ્વ, નિર્દ્વંદ્વ શબ્દની અંદર દ્વંદ્વ શબ્દ જે છે ને એનો અર્થ કરે છે ભાષ્યકાર. દ્વંદ્વ એટલે શું હશે? તો કયું? સુખ દુઃખ હેતુ સપ્રતિપક્ષૌ પદાર્થૌ દ્વંદ્વ શબ્દ વાચ્યો. દ્વંદ્વ શબ્દનું વાચ્ય બતાવ્યું. દ્વંદ્વ શબ્દ કોને કહેવામાં આવે? તો કયો? સુખ અને દુઃખનો હેતુભૂત સપ્રતિપક્ષૌ પદાર્થ દ્વંદ્વ. સુખ અને દુઃખની પ્રાપ્તિ કરાવવામાં હેતુભૂત સપ્રતિપક્ષ જે પદાર્થ છે એને દ્વંદ્વ કહેવામાં આવે છે. કેવા પદાર્થને? સપ્રતિપક્ષ પદાર્થ. સપ્રતિપક્ષ એટલે એકબીજાથી
વિરુદ્ધ પદાર્થ, એકબીજાથી વિરુદ્ધ પદાર્થને દ્વંદ્વ કહેવામાં આવે છે, બે કહેવામાં આવે છે. દ્વંદ્વથી અહીંયા લેવાનો છે બે, એટલે એકબીજાથી વિરુદ્ધ પદાર્થ. અને પદાર્થ કેવા હોય પાછા? સુખ અને દુઃખમાં હેતુ, સુખ અને દુઃખમાં હેતુ એવા બે પદાર્થ, એને દ્વંદ્વ કહેવામાં આવે છે. સુખ અને દુઃખના હેતુ સપ્રતિપક્ષૌ. સપ્રતિપક્ષનો અર્થ છે પરસ્પર પ્રતિપક્ષૌ ઇત્યર્થ. ભાષ્ય ટીકાકાર, ભાષ્યાર્થ પ્રકાશ ટીકાકાર લખે છે સપ્રતિપક્ષૌ પરસ્પરમ પ્રતિપક્ષૌ. પરસ્પર એકબીજાથી બેવું વિરુદ્ધ હોય એને કહેવામાં આવે સપ્રતિપક્ષૌ. પદાર્થૌ એ શબ્દ વાપરો. પદાર્થથી અહીંયા શું લેવાનું? તો કયો? પદાર્થૌ શીતોષ્ણાદિ રૂપૌ. પદાર્થથી અભિપ્રાય છે શીતોષ્ણાદિ રૂપ. તો શીતોષ્ણાદિ જે છે એટલે શીત અને ઉષ્ણ એ બે એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે, પ્રતિપક્ષી છે. શીત અને ઉષ્ણને ભળે નહીં, બે એક હાથે રહી શકે નહીં. તમે કહો બેને મિત્ર બનાવવા છે તો થઈ શકશે નહીં. હવે આ જે શીતોષ્ણાદિ જે છે એ સપ્રતિપક્ષ એટલે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ પદાર્થ છે. અને એ અહીંયા દ્વંદ્વ શબ્દના વાચ્ય છે. એટલે દ્વંદ્વનો અર્થ છે શીતોષ્ણાદિ. તો એ શીતોષ્ણાદિથી રહિત થવું, શીતોષ્ણાદિથી રહિત થવું. શા માટે? શીતોષ્ણાદિ પડ્યા પાથર્યા રહે તો વાંધો શું છે? તો કે સુખ અને દુઃખના હેતુ છે. કેવા છે? સુખ દુઃખ હેતુ છે, સુખ દુઃખના કારણ છે શીત અને ઉષ્ણ આ બંને પદાર્થ. હવે શીત અને ઉષ્ણ એ બંને સુખ દુઃખના હેતુ છે. શીતય સુખ દુઃખનો હેતુ છે અને ઉષ્ણ છે એ શીત પદાર્થ એ સુખ દુઃખનો હેતુ અને ઉષ્ણ પદાર્થ છે એ પણ સુખ દુઃખનો બંનેનો હેતુ છે. શીત પદાર્થ છે એ ઉનાળામાં આવે તો સુખનો હેતુ અને ઠંડીમાં આવે તો દુઃખનો હેતુ. એમ ઉષ્ણ પદાર્થ છે એ શિયાળામાં મળે તો સુખનો હેતુ અને ઉનાળામાં દુઃખનો હેતુ થાય છે. એટલે અનિર્ધારિત છે. કેવા છે? અનિર્ધારિત. બદલ્યા કરે છે, વ્યભિચારી છે. વ્યભિચારી એવા વ્યક્તિને કહેવામાં આવે કે જે અભિબોલા અભિભોગ. માણસે માણસે પોતાનું બોલ્યું બદલી નાખે. જેવો વ્યક્તિ હોય એ પ્રમાણે વ્યવહાર કરીને પોતાનું કામ કાઢી લે. ઉત્તર પ્રદેશ વગેરેમાં એવા વ્યક્તિને કહેવામાં દોગલા વ્યક્તિ. દોગલા કેવો? દોગલા, દોગલા વ્યક્તિ. અંગ્રેજીમાં જેને ડબલ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે, જેના માણસે માણસે ધારાધોરણ બદલાઈ જાય. અને એ શા માટે એવું કરે છે? પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે. અને આવા વ્યક્તિને કોઈ નીતિ સિદ્ધાંત આદર્શ જેવું હોતું, આદર્શની સાથે નીતિની સાથે સિદ્ધાંતની સાથે મૂલ્યોની સાથે જેને કોઈ લેવા દેવા હોતા નથી. બસ એનો સ્વાર્થ જે રીતે સધાય એ પ્રમાણે એનો આદર્શ બદલ્યા કરે, એની નીતિ બદલ્યા કરે, એનો સિદ્ધાંત બદલ્યા કરે અને એ પોતે બદલ્યા કરે. સામાવાળા વ્યક્તિને કેવું ગમે છે એ પ્રમાણે એની સાથે વ્યવહાર કરે. એનું ગમતું કરવું એટલે એ ખુશ થઈ જાય, રાજી થઈ જાય.
પણ સામાવાળાને એમાં કલ્યાણ છે કે નહીં એને કંઈ લેવા દેવા હોતા નથી. એટલે શીતોષ્ણાદિ અહીંયા દ્વંદ્વ શબ્દના કે જે સુખ અને દુઃખના હેતુ છે. તો ભગવાન કહે છે કે તું એનાથી રહિત થઈ જાય, એટલે કે સુખ દુઃખ આવે તો તારે કર્મ છોડવાના નથી, એવો સીધો અર્થ થયો. નિર્દ્વંદ્વ થવું એટલે કે નિષ્કામ થવા માટે આ કારણ છે. નિષ્કામ ત્યારે જ વ્યક્તિ થઈ શકે કે સુખ દુઃખને ધ્યાનમાં રાખ્યા વગર, શીત અને ઉષ્ણને ધ્યાનમાં રાખ્યા વગર એકમાત્ર લક્ષ્ય જેનું પરમાત્મા છે એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જે છે એ છોડવાનું સાધન છોડવાનું નથી. ચાહે પછી સુખની પ્રાપ્તિ થાય કે દુઃખની પ્રાપ્તિ થાય. એટલે આપણે ત્યાં મહાપુરુષો કહે છે, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના વટળે, રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માનાણીએ. જે સુખ અને દુઃખને ધ્યાનમાં રાખીને જે કર્મ કરવા જાય છે ને, તો એ સંસારનો લાભ નથી લઈ શકતો. બોલો, સંસારનો લાભ લેવા માટે ધંધો નોકરી જે કરવું પડે છે તો શું એમાં એટલું સુખ જ છે? એમાં તો કેટલી બધી મુશ્કેલીઓ હોય છે, કેટલી બધી કઠિનાઈઓ હોય છે. ધંધો ધાપો કરવો હોય, પૈસા કમાવા કંઈ સરળ છે? કેટલી મહાપરિશ્રમ કરવો પડે છે, ત્યારે વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. તો એમાંય સહન કરવું પડે છે, એમાંય ઠંડી ગરમીને ધ્યાનમાં ખેડૂત ખેતી કરે તો એમ કે નહીં મને તો ટાઢ વાય તો ખેતરમાં જઈ શકશે, ખેતી કરી શકશે? કે ગરમી બહુ લાગે છે, અહીંયા તો એર કન્ડિશન નથી તો એ ખેતી કરી શકશે? નહીં કરી શકે. કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ પણ કાર્ય કરવું હોય તો એમ કે નહીં હું તો 24 કલાક એસીમાંથી બહાર જ ન નીકળું. તો તને એ એસીમાં રહેવાનો લાભ હોય તે ધંધો કરીશ તો મળશે, બેઠા બેઠા મળવાનો નથી. તો સજ્જનો, સંસારનો લાભ લેવા માટે પણ સુખ દુઃખ કાંઈ ઓછા સહન કરવા પડે છે, ઠંડી ગરમી ઓછી સહન કરવી પડે છે. તો પરમાત્માને માટે તો મનુષ્ય કમર કસવી જ પડે ને. એટલે કયું નિર્દ્વંદ્વ થવા, તો નિષ્કામ થવું હોય તો નિર્દ્વંદ્વ થાય. એટલે કે સુખ દુઃખના હેતુભૂત જે સપ્રતિપક્ષ પદાર્થ છે શીત અને ઉષ્ણ, એનાથી ડર્યા વગર તું નિષ્કામ કર્મ કર. અને ભગવાનનો ઉદ્દેશ અહીંયા છે તું એ ધ્યાનમાં રાખ્યા વગર આ યુદ્ધરૂપી કર્મ તું કર. એમ આ વાત ભગવાન શ્રી કૃષ્ણ પહેલા કહી ચૂક્યા. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા, આગમા પાયનો નિત્યાંસ્તાંસ તિતિક્ષસ્વ ભારત. શીતોષ્ણાદિને સહન કરવા માટે જે આત્મબળ જોઈએ, આત્મબળ વગર તો એ સહન થાય નહીં. શું જોઈએ? આત્મબળ. તો આત્મબળ ભગવાને આ શ્લોકમાં પ્રદાન કર્યું. કહ્યું કે હે અર્જુન, માત્રા સ્પર્શા, ઇન્દ્રિયો શીતોષ્ણાદિ પદાર્થના સંપર્કમાં આવે અને એનાથી જે સુખ દુઃખ થાય, એનાથી અર્જુન તારે ગભરાવાની જરૂર નથી. પણ ભગવાન એનાથી તો દેહપાત થઈ શકે, મૃત્યુ થઈ જાય. ભગવાન કહે છે કે એના વિશે એક વાત ધ્યાનમાં રાખી, આગમાં પાઈ છે, હંમેશા નથી રહેતી. આગમાં પાઈ એટલે આવે છે અને જાય છે. આવાવાળા જવાવાળા હોય, આવે એ જાય, આપણને ખબર છે કે એ આવ્યો છે તો જવાનો છે, એટલે આપણે એને હર્ષ કરતા. પણ આપણે પકડી રાખીએ કે આવ્યો એટલે આવેલો જ રે, પછી જાય જ નહીં તો આપણને દુઃખ થાય. કે જવાવાળો છે એ વાત સ્વીકારી લઈએ ને તો એના જવાથી દુઃખ થાય નહીં. આ વાતને સમજણને કેળવવાથી લાભ થાય.
એટલે સત્સંગથી, શાસ્ત્ર શ્રવણથી આપણું મન છે ને આ રીતે કેળવાય, અને એને જ નામ સાધના છે. સાધના એટલે કંઈ બીજું કોઈ વસ્તુ નથી. મન જે છે, આપણે અંતઃકરણ જે છે એ પ્રબુદ્ધ થાય, ઘડાય, એ વ્યક્તિ આગળ વધે, એનું નામ સાધના છે. આગમાં પાયે છે, અને બીજું આત્મબળનું કારણ અનિત્ય છે. જે આગમાં પાયે હોય એ કેવો હોય? અનિત્ય હોય, એ જ આવે જાય. નિત્ય તો હંમેશા એક સરખો રહે. એટલે ભગવાને કહ્યું કે અનિત્ય છે, એવું ધ્યાનમાં રાખ. અનિત્ય છે એટલે એ જે સમાપ્ત થઈ જશે, હંમેશા નહીં. પણ ભગવાન કાંઈક તો મંત્ર જાપ વગેરે બતાવો, ટોના ટોટકા બતાવો. ભગવાન કહે છે કે એના માટે કોઈ ટોના ટોટકા, મંત્ર જાપ, ઝાડ ફૂંક, ભૂવા ડાકલા કરવાની જરૂર. તો તાન સ્થિતિક્ષસ્વ કહે છે કે ભગવાન કહે છે કે અર્જુન, એને તું સહન કર. એના માટે બીજા કોઈ ઉપાય કરવાથી લાભ થવાનો નથી, એ આવવાનું જ છે. એને સહન કર્યા વગર છૂટકો. અને સહન કરવામાં બળ બતાવ્યું કે અનિત્ય છે, આગમાં પાયે છે, એટલે એ તારાથી સહન થઈ જશે. આપણે મોટો લાભ મળવાનો હોય તો નાનો લાભ લેવા માટે સહન નથી કરવું પડતું. બોલો, કે ધન લાભ માટે કંઈ ઓછું સહન કરવું પડે છે? બધી અનુકૂળતા જ છે. બોલો, અનુકૂળતા કોઈ જગ્યાએ નથી. જેટલી અનુકૂળતા એટલી જ પ્રતિકૂળતા, જેટલી પ્રતિકૂળતા એટલી જ અનુકૂળતા. સંસારમાં જેટલી સુવિધા વધારો ને એટલી દુવિધા વધતી જાય. સુવિધાનો ક્યારેય અંત આવતો નથી, ને દુવિધાનો ક્યારેય અંત આવતો. મનુષ્યના જીવનને સુવિધાયુક્ત કરવા માટે કેટલા બધા આવિષ્કાર કરવામાં આવે છે. બોલો, અને લોકો આવિષ્કારથી પ્રભાવિત થઈને પાછા એમ કહેતા હોય કે આપણે ત્યાં તો આવા આવિષ્કાર થયા જ નહીં, કહે છે. વિદેશી લોકોએ આવિષ્કાર કર્યા, પણ ભલેને જેણે આવિષ્કાર કર્યા, અહીંયા ખાલી આંગળીઓથી બટન દબાવે ને અમેરિકા દુનિયાના દેશાંતરમાં વાત થાય, પણ મનુષ્ય એનાથી સુખી થયો નહીં. એટલે આપણા આચાર્યો, મહાપુરુષો જે છે, એણે સંસારમાં બહુ પ્રયત્ન કર્યો નહીં. આવિષ્કારમાં કોઈ ન લાગે, કારણ કે એ સંસાર જે છે એ જ બરાબર છે. એમાં આગળ પાછળ કરવાની જરૂર, કારણ કે સંસાર છે એ મુક્ત થવાનું સાધન છે. સંસારની અંદર ક્યાંય ભગવાને જે કરેલી જે પ્રક્રિયા છે એની અંદર બાંધછોડ આગુ પાછું કરવાની જરૂર. અને જેણે કર્યું તો શું લાભ લીધો? બોલ, ત્યારે એના ફળ આવે છે, એના એ લોકોને જ ખબર પડી કે આપણે આ છેડખાની કરી, એનું આ ફળ છે, પરિણામ છે. એટલે એના માટે સહન કરવું, સમય એ જ એનો ઉપાય છે. કોઈ વ્યક્તિ બહુ દુઃખી હોય, સ્વજનના મૃત્યુથી દુઃખી હોય, તો એને એ દુઃખમાંથી સમય જ છોડાવે છે. જો જે ક્ષણે સ્વજનનું મૃત્યુ થયું એ વખતે જે આઘાત અને દુઃખ હોય, સવારે જેવો હોય એવો સાંજે હોતો, સાંજે હોય એવો છે બીજા દિવસે હોતો, ત્રીજા દિવસે હોતો, 15 દિવસે, મહિને, 2 મહિને, 5 મહિને, 6 મહિને, વર્ષ થાય એટલે ભૂલાઈ જાય. સમય એ જ એક ઉપાય છે. ગમે એટલો ધમપછાડા કરો તો એમાંથી કાંઈ બાંધછોડ ઓછું વધુ થવાનું. સમય એ જ એકમાત્ર હોય. મહિને તો પછી ભૂલી જાય છે, પછી કોઈ યાદ નથી કરતું. બોલું કે ભાઈ અમારા ફલાણા જતા રહ્યા. હા, એક ખરું, પછી કોઈક આવે તો એ વખતે પાછું રોકકળ ચાલુ થઈ જાય, પણ એ થોડી વાર નથી, તે પછી કંઈ લાંબી ચાલે. એટલે સંસારનું સ્વરૂપ જ આવું
નાશવંત છે, અનિત્ય છે, એવું ભગવાન સ્પષ્ટ કહે છે. આ જ ઉપાય છે ભગવાને બતાવ્યો. કાંઈ ભૂવા જતી ડાકલા જગાડિયા કરવાથી કાંઈ લાભ થવાનો, બલકી વધારે એમાં ખૂપવાનો છે, ધનનો વ્યય થવાનો છે, એનાથી બીજું કાંઈ. કારણ કે એ તમારા દુઃખને છોડાવી દે તો બિચારા એ શા માટે દુઃખી હોય છે? જો એ સુખી હોય તો આપને એમ લાગે કે હા, જો એ ખાઈ પીવે, જેમ કોઈ વ્યક્તિને પાસે ખાવાનું હોય તો એ ખાઈ પીને સુખી હોય તો એ દેખાય આપણે કોઈ ખાતો પીતો વ્યક્તિ છે એ સુખી છે, બીજાને ખવડાવે છે. હવે ભૂવા જાગડિયા જો બીજાનું સુખી કરી દેતા હોય તો એ પોતે પહેલાં સુખી ન થઈ જાય? એને કંઈ કરવું પડે પછી? તો એ પોતે પહેલાં સુખી થઈને બીજાને સુખી કરે તો માન્યમાં આવે કે ભાઈ હા, એ જાણે છે ઉપાય, એનાથી વ્યક્તિ સુખી બીજાને કરી દે છે. પણ આ સત્સંગ અને શાસ્ત્ર શ્રવણથી આત્મબળ ન હોવાના કારણે આવા જીવો એમાં પડ્યા પાથર્યા રહે છે. કોઈ પદાર્થની જ્યારે વસ્તુસ્થિતિ આપણે સાંભળીએ ને તો ભાઈ એના પ્રત્યે આપણા મનમાં કોઈ બહુ ભય ડર રહેતો નથી. બસ ભગવાન શ્રી કૃષ્ણે એ જ કહ્યું કે અર્જુન, નિષ્કામ થવા માટે તું નિર્દ્વંદ્વ થઈ જાય. એટલે જો આગળ લખ્યું તતઃ નિર્ગત નિર્દ્વંદ્વો ભવ. એનાથી એટલે કે શીતોષ્ણાદિથી નિર્ગત થવું, શીતોષ્ણાદિને જીવનમાં ધ્યાનમાં ન લેવા અને આગળ વધવું, એનું નામ છે નિર્દ્વંદ્વો ભવ, નિર્દ્વંદ્વ થવું. એટલે અર્જુન નિર્દ્વંદ્વ ભવ ત્વમ, તો નિર્દ્વંદ્વ થઈ જાય. એટલે તો નિર્દ્વંદ્વ થવું એટલે કે દ્વંદ્વ દૂર થઈ જાય એવું નહીં. નિર્દ્વંદ્વ શબ્દનો અર્થ છે દ્વંદ્વ સહભવ. નિર્દ્વંદ્વ ભવ એટલે દ્વંદ્વ સહ, એટલે કે દ્વંદ્વોને તું સહન કરવા વાળો થા. તો તારા આત્મબળને વધારે, જેથી કરીને તું દ્વંદ્વને સહન કરી શક. દ્વંદ્વ દૂર નથી થવાના, એને સહન કરીને આગળ વધવાનું છે, એવો અર્થ છે. આગળનું પદ છે ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિનઃ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.